જેમ સરકાર માટે વિવિધ પડકારો છે, એમાં મુખ્ય વાત એ છે ઇમારતો બનાવવાથી સંસ્થાઓનું નિર્માણ નથી થઈ જતું. ખાલી તમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવતા જાઓ એનાથી ઇન્સ્ટિટ્યૂટ નથી બની જતી. ચરિત્ર નિર્માણ બહુ જ મોટો શબ્દ છે. ચરિત્ર નિર્માણમાં એક બહુ જ મોટી વાત એ છે કે તમને જાહેર જીવનની મર્યાદા અને શરમ એ બધાનો અહેસાસ હોવો જોઈએ. તમારી સામે કોઈ આંગળી ચીંધે તો તમને ફરક પડવો જોઈએ કે અમારી સામે ઊભો થયેલો આ અવાજ છે. બિરસા મુંડાની પુણ્યતિથિ હતી ગઈકાલે, અને એ દિવસ પર એક એવો કિસ્સો સામે આવ્યો કે જેણે અનેક પ્રશ્ન કર્યા. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા એમણે પત્રકાર પરિષદ કરી અને પછી એમણે આરોપ લગાવ્યા કે એક જ પિતાના બે પુત્રો પણ બે અલગ અનામત કેટેગરી કેવી રીતે હોઈ શકે. એટલે આપણે ત્યાં નિયતિને અને કર્મને સમજાવતું બહુ જ સરસ મજાનું ભજન છે કે કરમનો સંગાથી રાણા તારું કોઈ નથી. એમાં એવું આવે છે કે એકરે પથ્થરના બે બે ટુકડા, કે એક શિવજીનો પોઠિયો ને બીજો ધોબીડાને ઘાટ. પણ એવું કર્મનો સિદ્ધાંત સમજાવવામાં થઈ શકે. જીવનમાં તમે કદાચ બે માણસો અલગ અલગ સરનેમ લગાવી શકે, એની જાતિ જે વ્યવસ્થાના આધાર પર નક્કી થયેલી છે કેટેગરી, જનરલ, એસસી, એસટી, ઓબીસી, એ ન બદલાય. એ તો જે પિતાની હોય એ જ આવે એને વારસામાં લેવી જ પડે, શક્ય જ નથી. એવું કઈ રીતે હોય કે એક પિતાને 6 સંતાન હોય, એમાંથી 5 ઓબીસી હોય ને એક એસટી હોય? એક ઓબીસીના સર્ટિફિકેટ પર સરકારી નોકરી કરે, એક એસટીના સર્ટિફિકેટ પર સરકારી નોકરી કરે. પણ આવું થયું. આના આધાર પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને નોકરી આપી. આના આધાર પર એક વ્યક્તિ ઇલેક્શન કમિશન થકી ચૂંટણીમાં લડ્યું. અલગ અલગ ટીવી ચેનલે જ્યારે ઇન્ટરવ્યૂ કર્યો ગામના સરપંચનો, તેમણે કહ્યું કે અમારા ગામમાં તો આદિવાસીની વસ્તી જ નથી. એ સિવાય જ્યારે ડેટા વસ્તી ગણતરીનો જોવામાં આવ્યો તો એક એવું ગામ કે જ્યાં આખા વિસ્તારમાં કોઈ જગ્યાએ એ આખા ગામમાં એક પણ આદિવાસી નથી, ત્યાંથી એ વ્યક્તિ એસટીના સર્ટિફિકેટ પર નોકરી કરે છે. પણ આ બધું થયું એનાથી વિશેષ સવાલ એ છે કે આ ગંભીર પ્રશ્નો, પુરાવા સાથે ઊભા થયેલા પ્રશ્નો હોવા છતાં 24 કલાક પછી પણ એ વિષય પર પ્રતિક્રિયા એવી આવે કે ભાઈ અમને તો કોર્ટે કહ્યું કે નોકરી આપી દો એટલે આપી દીધી. સર્ટિફિકેટની ખરાઈ કરવાની જવાબદારી કોની? બિરસા મુંડા ભવન બહુ દૂર નથી અમદાવાદથી ગાંધીનગર સુધી જઈએ તો. વાત બિરસા મુંડા ભવનની જ છે અને વાત બિરસા મુંડાની પુણ્યતિથિના દિવસે જ થયેલી આ વાતની છે. ત્યારે પ્રશ્ન એ છે કે આજે પણ સર્ટિફિકેટ ખરાઈના નામ પર જેન્યુન સાચા આદિવાસી એ પીડાઈ રહ્યા છે. એ લિટરલી પીડાઈ રહ્યા છે. તમે રાઠ પ્રદેશમાં જાઓ, તમે કવાંટની આજુબાજુના વિસ્તારોમાં જાઓ, ત્યાં પાસ થયેલા છોકરાઓની સ્થિતિ જુઓ તમે. પરીક્ષા પાસ થઈ જાય છે પણ એ સ્ક્રુટિનીમાંથી પસાર થતા, કેમ કે ખોટા આદિવાસી સર્ટિફિકેટ બનાવીને હજારો માણસ તૈયાર છે. ના આદિવાસીની પરંપરા કોઈએ સ્વીકારી, ના આદિવાસીની પીડા એના ભાગમાં આવી. પણ ફાયદો લેવો છે તો આદિવાસીની નોકરી કરવા માટે, એની નોકરી ખાઈ જવા માટે તૈયાર છે. એના નામ પર પ્રમાણપત્ર લઈ લેવા તૈયાર છે. એસટીના પ્રમાણપત્રો જોઈએ છે, એનું જીવન નથી સહન કરવું. એના માટે તો તિરસ્કારની લાગણી છે. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલનો મેં થોડા સમય પહેલાં ઇન્ટરવ્યૂ કર્યો હતો અને એમને જ્યારે પ્રશ્ન કર્યો ત્યારે એમણે કહ્યું કે આવો તમે મારી સાથે. એ કે અમે ગયા હતા સુરતમાં, પટેલ છે એવું લખ્યું અનંત પટેલ, તો પૂછ્યું કે કયા પટેલ છો? ઘર નથી મળતું. આ સ્થિતિ છે. અને એ સ્થિતિમાં ના એની પીડા ખબર છે, ના એની સંસ્કૃતિ ખબર છે, ના એના રિવાજો ખબર છે, ના એની પરંપરા ખબર છે. પણ સેટિંગ કરીને આદિવાસીનું સર્ટિફિકેટ મળી જાય ત્યારે એ અસલી આદિવાસીનો હક ખવાય છે ત્યાં. એ આદિવાસી કે જે વર્ષોથી પ્રકૃતિ અને સંસ્કૃતિ એ બંનેનું પોષણ કરનારો બન્યો છે, એના આધાર પર બચેલું છે આ બધું. પણ એના નામ પર જ્યારે નોકરીઓ ખવાતી થઈ જાય અને પેલા રાઠ પ્રદેશના રાઠવા એ સાબિત કરતાં કરતાં થાકી જાય કે એ તો વર્ષો પહેલાં, 25-30 વર્ષ પહેલાં કોઈએ ત્યાંના સર્ટિફિકેટમાં કરેલી ભૂલ અને એમાં પેલું કોળી આગળ લખાયું ને એમાં અમે સાબિત કરતાં કરતાં થાકી જઈએ છીએ કે અમે જેન્યુન આદિવાસી છીએ. અમે બધી જ પરંપરાઓ માનીએ છીએ. પીઠોરા દેવ છે, લગ્નની પરંપરા છે, બધું અમે કરીએ છીએ. પણ એ છોકરાઓને 5-10 વર્ષ જતા રહે છે નોકરીના, એ સાબિત કરતા કે આદિવાસી છે. અને અહીંયા જે ગામમાં વસ્તી ગણતરી કહે છે કે એક પણ આદિવાસી નથી, જ્યાં 5 ઓબીસી છે છોકરાઓને, 1 એસટી છે, એવો જાદુ થાય છે. અને તોય 24 કલાક પછી જ્યારે પ્રતિક્રિયા ન આવે ત્યારે સમજવાનું કે આપણે એવા યુગમાં પ્રવેશી ચૂક્યા છીએ કે જ્યાં શરમ નામનો શબ્દ શેષ નથી બચ્યો. સુરતમાં આટલા દિવસથી બૂમો પડી રહી છે કે કયું ભૂત આવીને ડિમોલિશન કરી ગયું, તો બધા ખો આપે છે એકબીજાને. કોઈને લાજ નથી આવતી કે આવું કેમનું થયું. 24 કલાક થાય આટલા ગંભીર આરોપ લાગે, એ પણ આવા દિવસ પર જેનો સંયોગ આટલો મોટો પ્રશ્ન કરે, કોઈ જવાબ ન આવે. આને રામરાજ ને પ્રજા સુખી ન કહેવાય. રામરાજ્યની પરિકલ્પના આ તો નહોતી જ. શું કહ્યું હતું આ વિષય પર આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ? સાંભળીએ એમને.
હા હરેશભાઈ છે એ રેવન્યુ તલાટી તરીકે લાગેલા છે 2015 ની ભરતીમાં 1046માં ક્રમે SCBC ની સીટ ઉપર. આ એના જ સગા ભાઈ એટલે કે નવગણભાઈ રેવાભાઈ સરસૈયા એસટી કેટેગરીની સીટ ઉપર આ વ્યક્તિ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર લાગેલા છે જુનિયર ક્લાર્ક તરીકે. એમાં એ એસટી કેટેગરીના સર્ટિફિકેટ ઉપર પાસ થયો અને એસટી કેટેગરીના સર્ટિફિકેટ હાલના સમયમાં એ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ની અંદર ફરજ બજાવે છે. આ બેન ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે ને આ ભાઈ અત્યારે હાલ નોકરી કરી રહ્યા છે અને 26,000 ના પગારદાર છે. અરણી ટીંબા કરીને જે ગામ છે એ અરણી ટીંબા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તાલુકા પંચાયતની સીટ ઉપરથી આ ભાઈ ચૂંટણી લડે છે. તેમાં એ પોતાની અનુસૂચિત આદિજાતિ એટલે કે એસટી કેટેગરીમાંથી પોતાનું ફોર્મ ભરે છે. તો રાજ્ય ચૂંટણી પંચ જે છે એની પણ ભૂલ થાય. રાજ્ય ચૂંટણી પંચ છે એ પણ શું તપાસ નહીં કરતું હોય કે ખરેખર આ ઓરિજિનલ આદિવાસી છે કે નહીં. સર્ટિફિકેટ એ બર્થ સર્ટિફિકેટમાં પણ તમામ લોકોના જે 6 ભાઈઓ છે એ 6 ભાઈઓના બર્થ સર્ટિફિકેટમાં પણ બેન ઓબીસી જ એ દર્શાવેલું છે. એના પિતા એટલે કે રેવાભાઈ સરસૈયા છે તો એ રેવાભાઈ સરસૈયા પોતે પણ ઓબીસી કેટેગરીમાં છે. કુટુંબિક પરિવાર જે છે ને એ 6 ભાઈઓ અને એક બેન છે. હવે 6 ભાઈઓમાં 5 ભાઈઓ ઓબીસી હોય અને એક એસટી એવું કોઈ દિવસ બની શકે? આવું ન બની શકે. અને ખાસ કરીને નોકરી લેવી હોય ત્યારે કોઈ પણ વ્યક્તિ એસટી થઈ જાય આ તો ક્યાંક ને ક્યાંક આદિવાસી સમાજના જે ખરેખર હક અધિકારો છે એની પર તડાપ મારવાનું કામ છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.